અનંત અંબાણીના જન્મદિવસ પર ભક્તિ સેવા અને જીવદયાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો તો જરૂરિયાતમંદોને ભોજન પીરસીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। શાળાના વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ। અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં અનંત અંબાણીના જન્મદિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીને અત્યંત મનોહર વાઘા અને રત્નજડિત આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા હતા। મંદિરના પ્રાંગણમાં કંડારેલી 22 ફૂટની વિશાળ રંગોળી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। સાધુ સંતો અને મહામંડલેશ્વરોની ઉપસ્થિતિમાં ભવ્ય ભંડારો તથા વસ્ત્રદાન યોજાયું હતું। ગજરાજનું પૂજન અને મંત્રોચ્ચાર સાથે અનંતભાઈના દીર્ઘાયુ માટે કરાયેલી પ્રાર્થનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। અનંતભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ મંગલ કામના કરી છે। ધર્મ, રાષ્ટ્ર અને સમાજ સાથે જોડી સેવા અને સ્મરણ કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી મંગલ કામના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। અને આવી રીતે ખૂબ આજ જગન્નાથજી મંદિરમાં અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આજ આ કાર્યક્રમ જન્મદિવસનો વધાઈનો मनावामा आवी रह्यो छे। जब मैं रंगोली बना रहा था मेरे भाव जाग रहे थे कि एक जो सीन में बना रहा हूँ कि एक जीव दया का पूरा बड़ा महोत्सव है। अनंत अंबानी जी के इतनी उदार भाव है कि वो एक हाथी को इस तरीके से प्यार से सहला रहे, वही सीन मैंने इस रंगोली में दर्शाया है कि उनके अंदर कितनी उदार भावता है। જીવદયા જેમના લોહીમાં છે તેવા અનંત અંબાણીના જન્મદિવસે રાજકોટની ગૌશાળાઓમાં ગાયો માટે વિશેષ ભોજનનું આયોજન કરાયું। ગિરનારના પવિત્ર પારસધામમાં પણ ગાયોની સેવા કરી। જીવદયાના ભગીરથ કાર્ય દ્વારા ઉપસ્થિત સૌ કોઈએ અનંત અંબાણીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી। આ પહેલે સમાજમાં સેવા જ સાચી ઉજવણી છે એવો ઉમદા અને સુંદર સંદેશ વહેતો કર્યો છે। અંબાણી પરિવાર માટે સેવા એ માત્ર વિધિ નથી પણ જીવનનું કર્તવ્ય છે। અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું। રાત દિવસ મહેનત કરતા કન્સ્ટ્રક્શન સાઇટના શ્રમિકો માટે પૌષ્ટિક ભોજન પીરસાયું તો જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજનની પંગત ગોઠવવામાં આવી। શ્રમિકોના આશીર્વાદ અને તૃપ્ત ચહેરાઓ સાબિત કરતા હતા કે આ સેવા સેતુ લાખો હૃદયોને સ્પર્શી ગયો છે। છોટી કાશી ગણાતા જામનગરમાં ભક્તિ અને સેવાનો અદ્ભુત સંગમ રચાયો। વિભાપરના શિશુ મંદિરમાં ગાયત્રી યજ્ઞ અને મહામૃત્યુંજય મંત્રના ગુંજતા નાદ વચ્ચે યજ્ઞકુંડમાં આહુતિઓ અપાઈ હતી। બાળકોએ એક સાથે મળીને અનંતના નિરોગી અને દીર્ઘાયુ જીવન માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી। શહેરની શાળાઓમાં બાળકોને મનગમતું ભોજન કરાવી તેમના ચહેરા પર સ્મિત રેલાવવામાં આવ્યું હતું। छोटी काशी गणाता जामनगर में अनंत अंबाणी जन्मदिवसनी उत्साहसभर उजवणी करवामां आवी छे। त्यारे सेवाभावी अनंत अंबाणी के जे वनतारानुं छे ते आखुं स्वप्न द्रष्टा छे ने वनताराने विश्व फलक पर चमकाव्युं छे। त्यारे जामनगरना आ जे विद्यालयो छे त्या विद्यालयोमां अन्न सेवा करवामां आवी रही छे। अन्न जे दान छे ते करवामां आवी रह्युं छे। त्यारे जामनगरना विभापરમાં आवेला शिशु मंदिर खाते अनंत अंबाणीना દીર્ઘાયુષ્ય માટે ખાસ યજ્ઞ છે તે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓ છે તે યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે અને અનંત અંબાણીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે। જે પ્રકારના સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે અંબાણી પરિવાર છે, અંબાણી પરિવાર ધાર્મિકતામાં પણ માને છે અને જીવદયામાં પણ માને છે। ત્યારે અંબાણી પરિવારના લાડલા અનંત અંબાણીના દીર્ઘાયુષ્ય માટે જામનગરમાં યજ્ઞો પણ થઈ રહ્યા છે। જગત મંદિર દ્વારકામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ જન્મદિવસ યાદગાર બની રહેશે, કેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ₹30 કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકામાં વધતી જતી ભક્તોની સંખ્યાને ધ્યાને રાખી આધુનિક ગેસ્ટ હાઉસનું નિર્માણ થશે। આ અનુદાનને અનંત સેવા તરીકે ઓળખાવવામાં આવ્યું છે, જે દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ ભવન યાત્રાળુઓના નિવાસને વધુ આરામદાયક બનાવશે। દ્વારકાધીશ મંદિર મેનેજમેન્ટ કમિટીએ આ ઉમદા કાર્યનો આભાર સ્વીકાર કરીને
અંબાણી પરિવાર પર ઠાકુરજીના આશીર્વાદ બની રહે તેવી મંગલ કામના કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંતભાઈ અંબાણીનો જન્મદિવસ હોય તેઓ શ્રી દ્વારા 30 કરોડ જેટલી માતબર રકમનું ડોનેશન શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિમાં દાન જાહેર કરવામાં આવેલ છે. આ દાન પાછળ એમનો આશય યાત્રિક ભવનનું નિર્માણ થાય અને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે પધારતા ભાવિક ભક્તોના, શ્રદ્ધાળુઓના, વૈષ્ણવોના રહેણાંક હેતુ એક યાત્રિક ભવનનું નિર્માણ થાય અને તેઓશ્રીને એક નવીન સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ ડોનેશન જાહેર કરવામાં આવેલ છે.